તો કેમ છો મિત્રો, તમને બધાને જય શ્રી કૃષ્ણ અને વાગી ગયા છે 12. તો આપણી રસોઈ થાય છે પણ ત્યાં સુધીમાં આપણે હવે ભૂખ લાગી ગઈ છે. તો આપણે હવે થોડા મમરા વઘારીશું. તો ભેળ બનાવવાના છે મસ્ત મજાની. મોક્ષ પર સ્કૂલેથી આવી ગયો છે અને સરસ મજાનો બાતરકો આવી ગયો છે. જો આજે આપણા કપડાની લોટરી લાગી ગઈ છે કારણ કે આજે સૂર્ય દાદા આવી ગયા છે બરાબરના. તો આજે આપણે કપડાં તો બરાબરના સુકાઈ જ જવાના છે. જો મસ્ત મજાના મસ્ત સરસ મજાનો તડકો આવે છે. તો આપણે મસ્ત મજાના મમરા આપણે પહેલા શેકી લઈશું. ભેળ બને ત્યાં સુધી આપણે મમરાનો ફાંકો મારી લઈશું. બીટ સમારી લીધું છે મસ્ત મજાનું. એ તો તમને ખબર જ છે ને કે બીટ ખાવાથી લોહી બને છે, પણ જેનું ઘરમાં વધારે લોહી પીવાતું હોય ને એ બીટ ખાતા રહેજો એટલે લોહી બનશે. ભલે ને પીતા હોય, બીટ ખાવાનું ચાલુ રાખજો. મીઠો લીમડો મસ્ત મજાનો સમારી લીધો છે. લીમડો એટલે ઓલો કડવો લીમડો આવે એ નહીં હા ભાઈ. એટલે તમે પેલો લીમડો લાવીને સમારીને નાખી ના દેતા. કડવો લીમડો આપણે કઢીમાં નાખીએ છીએ ને એ લીમડો. રૂંગણી, મોળું, સેવ અને બધું જો સમારી લીધું છે અને આપણા મમરા. તો હવે આપણે બનાવીશું મસ્ત મજાની ભેળ. આ બધું નાખી દેશું સમારેલું. પછી આ થોડુંક દહીં નાખી દેશું. મોક્ષને ભાવે છે? હા, મોક્ષને તો બહુ જ ભાવે છે. મોક્ષ ના લીંબુ નાખી દેશું અને થોડું મરચું મીડિયમ અને પછી મિક્સ કરી દેશું. અને થોડી સેવ. મોક્ષને તો સેવ બહુ ભાવે કે મોક્ષ? હા, હું તો ખાઈ જ નાખી. મોક્ષની ભૂખ લાગી છે બહુ? હા. તો મોક્ષને પણ બહુ ભાવે છે. તો આપણી મસ્ત મજાની ભેળ તૈયાર છે ખાવા માટે, પેટમાં જવા માટે. તો મોક્ષને તો બહુ જ ભાવે છે. તો હું અને મોક્ષભાઈ ભેળ ખાવા બેસી ગયા છે. તો જો મોક્ષભાઈ કેવા માટે વાટકામ લીધી છે ભેળ. હવે ખાવાનું શરૂ કરીએ છીએ. તો આપણે મસ્ત મજાની ભેળ બનાવીને ખાઈ લીધી છે. તો બહુ જ ભૂખ લાગી હતી એટલે ભેળ બનાવીને ખાઈ લીધી. અને રસોઈ પાવડે કરવા ચાલુ કરી દઈએ. તો મસ્ત મજાના મગ મેં બાફી લીધા છે. તો મગ ખાવાથી ખૂબ તાકાત આવે છે ઝઘડવાની. એટલે પડોશી જોડે નહીં હો, પતિ જોડે, વગન કામનું નહીં. સાચી વાત છે ને? તો મગ ખાઈને મસ્ત તાકાત બનાવો. તો આપણે હવે જમી લીધું છે. તો મોક્ષભાઈ શું કરે છે? જમવા બેઠા છે. તો જોઈએ શું કરતા છીએ આપણે. જોઈએ વ્લોગ બનાવે છે. જો કેમ છો દોસ્તો? જો તો બાજુની દાળ, જો ભીંડા રોટલી કેટલું બનાવ્યું મારી મમ્મીએ. જો જો આવો આચાર, આવા બાર રોટલી બનાવજો. આ દાળ જો કેવી દાળ અને આ શાક. જો આ ખીચડી શરૂ કરું તો મોબાઈલ મૂકી દીધો છે અને બોલે છે. જો આજે હું છે ને જમવાનું શરૂ કરું છું. જો જો કેવું શાક બનાવ. તમારા મમ્મીને કહેજો આવું શાક મને આપે. કોણ બનાવે આવું શાક મસ્ત? જો કોમેન્ટમાં કહેજો જો તમારી મમ્મી કેવું શાક બનાવે. બાય બાય. તો મોક્ષભાઈ નું વ્લોગ બનાવવાનું બંધ છે અને હવે હોમવર્ક કરે છે મોક્ષભાઈ. તો જુઓ મોક્ષભાઈ હોમવર્ક કરે છે. મોક્ષ શું હોમવર્ક છે? દાખલા એના વત્તાના એક ના લખવાના. જો હા, વત્તાના દાખલા કહેવાને. તો જો મોક્ષભાઈ અમારા દાખલા ગણે છે. કેજી 3 માં આવી ગયા છે. 1 2 3 4 5 6 લખો ને. તને ખબર હોય. 6 1 2 3 4 5 6 1 2 3 4 5 1 2 3 4 5 6 લખવાના. એ 6 સાચું લખ્યું ને? જો હવે ગણો કેટલા છે? ઉપર 5 અને નીચે 2. હાથ દુખાવ મમ્મી.
તો લેસન કરો તો હાથ એક. કે ગણો. 2 3 4 5 6 7 એક બગા 12 તો લખો 12. હવે કેટલા છે? ઉપર 7 છે અને નીચે 7 છે વત્તા 1 2 3 4 5 6 7 7 જ લખવાનું ને 7 હોય તો 7 જ લખવાના ને. 1 2 3 4 5 6 7 હવે આખી બધી લીટી ગણો કેટલી થાય? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 લખવાનું કચો 14 મોક્ષભાઈનું હોમવર્ક થઈ ગયું છે અને મોક્ષભાઈ જાય છે ઊંઘવા માટે. હોમવર્ક પતી ગયું છે, હવે મોક્ષભાઈ જાય છે ઊંઘવા માટે. તો મોક્ષનું હોમવર્ક પણ પતી ગયું છે અને આપણી એક આવી ગઈ છે મસ્ત મજાની એક ચણિયાચોળી. તો આપણે જોઈએ કેવી છે ચણિયાચોળી. મસ્ત મજાની નાની છોકરીની ચણિયાચોળી આવી ગઈ છે. તો આ બધે સિલાઈ કરવાની છે કારણ કે આ બધું ઉકલી ના જાય ને એટલા માટે. આની મસ્ત મજાની સિલાઈ કરી દઈએ આપણે. હવે મારું બેટું કામ આવે ને તો હમતું કામ આવે, ને તો ફૂટી કોળીનું પણ કામ નહીં આવતું. ચલો હું તો નવરી છું નથી, મારે તો કામ કરવાનું છે. તો હવે જઈએ છીએ સિલાઈ મશીન પર કામ કરવા માટે. આપણે કરીશું કામ તો ફટાફટ આપણે સિલાઈ કરી દઈએ. આ બધામાં સિલાઈ કરવાની છે મસ્ત મજાની. મસ્ત મજાની બધામાં સિલાઈ કરવાની છે. સિલાઈનું કામ પણ થઈ ગયું છે અને મારી ચેનલે શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં. અને કોમેડી વિડીયોઝ પણ જોવાનું ભૂલશો નહીં, પણ લાઈક કરવાનું તો ભૂલશો જ નહીં. તો બાય મિત્રો.